નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શનિવારે લગભગ પાર્થભાઈ અને ટીમના ઘણા બધા સભ્યો હતા. એક બાજુ ટોપર બેચની તૈયારી શરૂ છે અને બીજી બાજુ ઓફલાઈન સેન્ટર, એટલે 10:30-11 જેવો સમયગાળો થયો હતો. કામ પૂરું કરીને અમે ઘર તરફ જતા હતા બધા. એટલે સરથાણા વિસ્તારની અંદર પુલની નીચે શરણાઈનો અવાજ સંભળાતો, એટલે બધા અમે ભેગા મળીને બધા ત્યાં નીચે ગયા. તો પુલની નીચે એક ભાઈ લગભગ 35 કે 40 વર્ષની ઉંમર છે ભાઈ, એ શરણાઈ વગાડતા હતા. સાથે એમના પત્ની બેઠા હતા અને લગભગ 5-6 વર્ષનો બાળક હશે એ ત્યાં સૂતો હતો. એટલે એમને પૂછ્યું તો એણે એવું કીધું કે ભાઈ મારે 2 દીકરી અને 1 દીકરો છે અને લગભગ સાંજે 4 કે 5 વાગે રોજ ત્યાં આવી અને એ પરિવાર ત્યાં બેસે છે અને શરણાઈ વગાડે ને એમાંથી જે કાંઈ એનું કહે ને કે ઘરનું ગુજરાન ચાલે. એટલે નજીક ગઈને થોડી વાર વાત કરી. એમને ખાલી એવું પૂછ્યું કે કઈ જરૂર છે, તમારે કંઈ ખાવું છે તો અમે ત્યાંથી લઈને આપીએ, એમ બને એટલી સહાય આપણે કરીશું. તો એમને એવું કેવું હતું કે ભાઈ મારે એવું કંઈ ખાવું ને એવું નથી, એવું તો અત્યારે અમને આપી ગયા છે, પણ જો બની શકે ને તો ઘરની અંદર ગુજરાન ચાલે એવું, થોડા દિવસ ચાલે એવું રાશનની જે કંઈ વસ્તુઓ છે એ વસ્તુ તમે મને આપી જાઓ. હું એવું કહું છું કે આપણે બહુ સુખી છીએ કે આપણે જે જીવન જીવીએ છીએ ને ભગવાનની કૃપા છે કે આપણેથી બની શકે ને, આપણને ભગવાને આપ્યું છે ને તો બની શકે ને એટલું આપણે આપીએ. એ હેતુથી આખી વિદ્યાકુલની ટીમ વતી અમે પાર્થભાઈ છે, વિડી સર છે, ચિરાગભાઈ છે, 4-5 જણા છે, એ રાશનની કીટ છે એની અંદર જેટલું બની શકે યથાશક્તિ અમે દેવા માટે જઈએ છીએ. અને અમે તમને પણ એવી અનુરોધ કરીએ છીએ કે ભાઈ તમારી આજુબાજુમાં કોઈ એવા જરૂરતમંદ વ્યક્તિઓ હોય તેમને અવશ્ય મદદ કરજો. એમના આશીર્વાદથી કદાચ આપણે વધારે સુખી બનીશું.